આવનારા 3-4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે, એટલે કે અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે, જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે। આમ તો 22 જૂન 2025 થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે। એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા, જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે। મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ ખૂબ મજબૂત હતું, જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે। અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 5 દિવસથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે। અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું, એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત, ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે। એટલે આવનારા 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે, જેમાં 27, 28 ને 29 જૂન આ 3 દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે।